કારણ કે ભગવાન સૂર્યનારાયણ અપેક્ષા રાખે છે જે જેણે ગળામાં જનોઈ પહેરી છે, આ જનોઈ અને કંઠમાં કંઠી માળા પહેરીએ ને આનો અધિકાર શું છે? તમે ગળામાં માળા પહેરી લ્યો, કપાળમાં તિલક કરો અને જનોઈ પહેરી લ્યો, આટલી વસ્તુ કરો એટલે ભગવાન પરમાત્મા તમારી પાસે એમ માગે કે હે જીવ, કંઠમાં કંઠી છે અને હવે તું મને 2-4 મંત્ર આપ અને તારી શક્તિ એ મને પ્રદાન કર એટલે હું તને જગતનો રાજા બનાવી દઉં. આ ભગવાન સૂર્યનારાયણનું વચન છે. જનોઈ ન હોય અને જેના ગળામાં કંઠી હોય ગુરુની, તો સવારમાં ઉઠીને પેલા વેલા કંઠી આંખે અડાડવાની અને પછી બેઠું થવાનું. જો આ નિયમ છે આપણા ઘરના બધા. અને ઘણા કે આ માળા પહેરવાથી શું થાય, કંઠી પહેરવાથી શું થાય? એલા પહેરી તો જુઓ. કંઠમાં કંઠી હશે તો તમારા વિચાર બદલી જશે, ગળામાં માળા હશે તો વિચાર બદલી જશે. તમે અવળા રસ્તે નહીં જઈ શકો. જાવું હોય તો પણ તમને રોકશે. આ બે વસ્તુ રોકે કે એલા એ ભાઈ આ ઠેકાણે તારે ન જવાય, કેમ કે તારા ગળામાં માળા છે. એલા આ જગ્યાએ તારે ન જવાય, કેમ કે તારા કપાળમાં તિલક છે, અહીંયા ન જવાય, તારે બચાવશે. ઘણા કે તમે ધોતિયા પહેરો ફાયદો હું? મેં કીધું ધોતિયા પહેરો ફાયદો એ કે જ્યાં ત્યાં ઊભું ન રહેવાય. બોલો અંબે માત કી જય. રહી ગયા લ્યો, પેન્ટ પહેર્યું હોય તો ગમે ત્યાં રખડી. આટલે પરમાત્મા બચાવે છે. આ સાધનો છે આપણા. મને તમને ખરાબ રસ્તે જતા અને આપણે પ્રાર્થના જી કરવાની ને ભગવાનને, ન જાવું ન જાવું કુમાર ગે કદાપી, ન જાવું કુમાર ગે કદાપી. વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને એ હું શું કરું છું? શું પૂછો છો મુજને એ હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. ઘરે કોઈ લાખો બુરારી છતાં કરે કોઈ લાખો બુરારી છતાં બુરાઈને બદલે ભલાઈ કરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? નથી બીક કોઈની મને યા જગતમાં, નથી બીક કોઈની મને યા જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું?
છે સાધુ કવન ભક્ત સતારનું, છે સાધુ કવન ભક્ત સતારનું, કવિ જ્ઞાનીઓને ચરણે ધરું છું, શું કહો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં રોજો ભરો છો, મને જ્યાં ગમે ત્યાં રોજો ભરો છો. અંબે માત કી. પરમાત્મા પાસે એક માગી આપણે, ન જાવું કુમાર્ગે કદાપી. અમે જઈએ, અમે ચાલતા થઈએ, પણ ક્યારેય અમારા ચરણ વિપરીત રસ્તા ઉપર ન પડે. હે જગદંબા, એનું ધ્યાન રાખજે. અને એના બંધનો છે બધા, કંઠમાં કંઠી, કપાળમાં તિલક, હે આ એના બંધન છે બધા. સંસ્કાર છે, જનોય પહેરાવી, યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા બ્રાહ્મણને, અને જનોય પહેર્યા પછી એને દ્વિજ કહેવાય. દ્વિ એટલે બીજો, અને જ કેટલા જન્મ. આજથી તારો બીજો જન્મ. જનોય પહેરો ને કંઠી પહેરો, ત્યાંથી નવો જન્મ. પહેલો જન્મ માત પિતા આપે, અને બીજો જન્મ સદગુરુ આપે. બોલો સદગુરુ દેવ કી જય. આ તે ગુરુ મંત્ર લીધો, આથી તારો નવો જન્મ. તો કે હવે આજથી તારી માં અને તારો બાપ કોણ? તો કે માં ગાયત્રી અને પિતા ભગવાન સૂર્યનારાયણ. ગુરુ દીક્ષા લઈ લ્યો અને જનોય પહેરી લ્યો, કંઠી ધારણ કરી લ્યો, ત્યારથી પિતા સૂર્યનારાયણ અને માં ગાયત્રી. જેની પાસે ગુરુ ધારણા છે, ગુરુ પાસે કંઠી જેને પહેરાવી છે, એ વ્યક્તિ રોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને એક લોટો જલ, એટલું કરજો. રોજ એક લોટો જલ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત કરજો, વધારે નહીં. અને આવું તમે 1 મહિનો કરજો. જો તમારા દેહમાં અને શરીરમાં બુદ્ધિમાં અને જ્ઞાનનો જો કઈ સંચાર થાય તો કરજો, નકર બંધ કરી દેજો. ગેરંટી આપું છું તમને. કરવું પડશે સવારમાં રોજ સૂર્યનારાયણ 1 લોટો જલ. અરે મારા આચાર્ય તો એમ કે છે કે તમે આ લાઈટ બાળો છો ને, તો મહિને બિલ આવે તો બેવડા વાળ દઈએ. એક લાઈટ નો બિલ મહિને બેવડા વાળ દઈએ તો 24 કલાક અખંડ ભગવાન સૂર્યનારાયણ નો પ્રકાશ. અને ઈ બિલ માગે તો ભરી જ ન શકીએ આપણે. માટે ભગવાન સૂર્યનારાયણ એને 1 લોટો જલ એનું બિલ છે. 1 લોટો જલ અર્પણ કરો એટલે એ જે શક્તિ છે એ ભગવાન સૂર્યનારાયણને પ્રદાન થાય. અને ભગવાન સૂર્યનારાયણ એ તમારા દેહમાં એ શક્તિનું સંચરણ કરે છે, તમારા દેહમાં તેજ આપે છે, તમારી બુદ્ધિ એ પ્રકાશિત કરે છે. હરિ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતો વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અમે કોનું ધ્યાન ધરીએ છીએ કે હે ભગવાન સૂર્યનારાયણ, આજ અમારા ગુરુએ અમને આ અમારા કંઠમાં કંઠી આપી, માળા આપી, મંત્ર આપ્યો, અને સૂર્યનારાયણ અમે તને જલ અર્પણ કરીએ. અને હવે અમારી બુદ્ધિને સ્ફુરિત કરો અને એવી બુદ્ધિ આપો જગતમાં સદકર્મ કરીએ, અમે ખોટું ન કરીએ. આ માગણી છે રોજની. અને ત્યારે વિદ્યા મળે, અને વિદ્યા ત્યાર પછી અભ્યાસ માટે જવાય. અને અભ્યાસ તો નાનપણમાં થઈ જાય તો સારું, બાકી તો પછી ગઢપણમાં ઓલા સરકારે પેલા પ્રૌઢ શિક્ષણ કાઢ્યું હતું, પછી હું આપણે. છતાં પણ મારા ને તમારા જીવનમાં જે મળે તે. હવે કાશી નગરની અંદર
શંકરાચાર્ય મહારાજ નીકળ્યા તો 80 વર્ષના બાપા એ વ્યાકરણ ભણતા હતા. શંકરાચાર્ય મહારાજે કીધું કે ભાઈ હવે વ્યાકરણ ભણવાનું મૂકી દી 80 વર્ષે, હવે તારે સંસ્કૃત ભણવું નથી. કે તો હવે એક કામ કર, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્ને હિતે મરણે નહીં નહીં રક્ષતી દુક્રુય કરણે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હવે ગોવિંદનું ભજન કરો. એટલે કે મહારાજ હવે હું શું ભણું? તો કે હવે હજી તારે ભણવું હોય ને તો એક કામ કર, આ વ્યાકરણ નહીં, તો કે હવે તારે ભણવું હોય તો ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ. ગીતાજીના 1000 નામ બોલ, ધ્યાન ભગવાનનું માતાજીનું ધર, સજ્જન માણસનો સંગ કર અને દીન ગરીબને તું દાન દઈ દે એટલે તારું કર્મ સદકર્મ બની જાય અને પરમાત્મા તારો ઉદ્ધાર કરી દે. આ શંકરાચાર્ય મહારાજ. એટલે બાળક ભણ્યો નહીં, ઘરે રહ્યો. પછી તો બુદ્ધિ વગરનો આખું ગામ ખીજવા લાગ્યું કે બુદ્ધિ વગરનો. હવે એ બધા ખીજવા લાગ્યા. એમાં એક દિવસ એને ખોટું લાગી ગયું કે બધા મને બુદ્ધિ વગરનો કે છે તો મારે ઘરમાં રહેવું નથી. એટલે ઘર છોડી અને નીકળી ગયો અને ગંગાજીના કિનારા પર પર્ણકુટી બાંધી અને ત્યાં રહેવા લાગ્યો. અને ત્યાં રહી અને એને નિર્ણય કર્યો કે આપણે એક વ્રત રાખવું છે. આપણે એવું વ્રત રાખવું, સાચું બોલવું. સાચા બોલવાનું વ્રત લીધું અને ત્યાં પર્ણકુટીમાં બાળક રહેવા લાગ્યો. એટલે એનું નામ સત્ય વ્રત પડ્યું. ખોટું લાગી જવાથી આવેલો વૈરાગના પ્રકાર છે. જો પેલું ખોટું લાગી જવાથી વૈરાગ આવે, બીજો સ્મશાનમાં ગયા હોય ને મળદાને બળતું ભાળી જાય અને પછી એમ થાય આપણો એક દી વારું આવશે તઈ વૈરાગ આવે. પણ એ ટકે નહીં હો. એ ઘીરે આવ્યા ને ટાઢા પાણી નાયા ને ગરમ ચાની રકાબી પીધી એટલે એ વૈરાગ બાષ્પીભવન થઈને ઉડી જાય. સ્મશાન વૈરાગ. ત્યાર પછી ખોટું લાગી જવાથી આવેલો વૈરાગ. ઘરમાં સાસુ વહુ ધબધબાટી બાંધ્યા, એમાં દીકરો આવ્યો અને પછી દીકરાએ જોઈ એને થોડોક વહુનો પક્ષ ખેંચ્યો અને માડીનો મગજ ગયો કે દીકરો છોક દીપડો કાલ હવારની આવીને મને મૂકી જા, નથી રહેવું માર તાર ઘરે. હરિદ્વારની ટિકિટ કઢાઈ આવ, ગંગાજીને કિનારે રહેવું, ગંગાજલ પીશું, લુખું સુખું ખાવું, તાર ઘરમાં નથી રહેવું. આમ ખીજાઈને માડી તો એના રૂમમાં આવી ગયા. છોકરો સમજી ગયો કે અહીંયા રહેવાય નહીં એટલે ઈ એના ધંધા ભેગો થઈ ગયો. આખો દી પસાર થયો. માડી કઈ બોલ્યા નહીં, માડીએ ખાધું નહીં, વવે બોલાવ્યો પણ બોલ્યા નહીં. સાંજે છોકરો આવ્યો, આવીને જા જોયું, પૂછે છે કે બા ક્યાં છે? કે એના રૂમમાં છે. કે જેમાં કે ના રે ના, ઓલી કે હું જમવાનું દેવા ગઈ હતી પણ કે આમ ફરે છે. એવો તોબડો ચડાવ્યો હતો. છોકરો ગયો બા પાસે. માડી કે હા કેમ હું તાજો? કે તાવ જેવું આવી ગયું, કારણ કે આખો દી ખાધું નહોતું ને વળમોળોમાં ધગી ગયા હતા. હા તાવ છે. ડોક્ટરને બોલાવ્યા, વિઝિટ ફી આપી 500 રૂપિયા, 500 ની દવા લીધી. તો એ વહુને બોલાવી કે અહીંયા આવું. કે શું? કે પગ દાબવા માંડ જલ્દી, બાને તાવ આવ્યો છે. અરે જમણો પગ દીકરો દાબે, ડાબો પગ વહુ દાબે, 2 મીંડા પગ દાબવા, માની સેવા કરવા લાગ્યા. તે હુતા હુતા માડીને વિચાર્યો કરે ગમે આમ તો મારું પેટ ને હરિદ્વાર ગઈ હોત તો કોણ મારી સેવા કરત? નથી જાવું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દીકરો બોલ્યો ને ખોટું લાગી ગયું, વૈરાગ આવ્યો અને સેવા કરી, એ વૈરાગ જતો રહ્યો. સ્મશાન વૈરાગ, ખોટું લાગી જવાથી આવેલો વૈરાગ, વિષયોનો વૈરાગ અને ચોથો કથાનો વૈરાગ. આ 4 વૈરાગ લાગે નહીં ને લાગે તો બેડો પાર. ભગવાન વેદવ્યાસ કહે કે હે જન્મેજય રાજા, હવે બાળક સત્ય બોલવા લાગ્યો છે અને સમય વીતવા લાગ્યો. થોડાક વર્ષ ગયા તો બેઠા બેઠા બાળકને એટલો મનમાં વિચાર આવ્યો કરે હવે તો મને કોઈ બોલાવતું નથી, મારી બુદ્ધિ નથી. હવે આના કરતા
મરી જવું સારું, મરણનો વિચાર આવ્યો. જલ્દી મૃત્યુ આવે તો સારું, જલ્દી મૃત્યુ આવે તો સારું. આવો મરણનો વિચાર આવ્યો એટલે મનોમન અમારા સંતો કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ જ્યારે વણશે પણ ક્યારેય મૃત્યુનો વિચાર ન કરવો. ગુજરી જવું છે એવો વિચાર ન કરવો. કેમ કે જગદંબા રાજી નથી એમાં. અને અકાલ મૃત્યુ જે જીવાત્માનું થશે એ જીવાત્મા માટે પણ ગતિ મુશ્કેલ છે. એટલા માટે મરવાનો વિચાર ન કરવો. હા, એક ધ્યાન રાખવું, મૃત્યુને નજર સામે રાખવું કે આપણે એકવાર મરવાનું છે. એકવાર મરવા, મૃત્યુને નજર સામે રાખો, ડરવાનું નથી. કારણ કે વાતું થાય ખાલી. ઘણા એમ કહેતા હોય ભાઈ કાલ આવતું હોય તો ભલે આજ આવે, પણ આપણે કે હવે શું કરો છો તો કે કાંઠે બેઠા છે બીજાને ધક્કા દેવા. વાતું થાય, મરી શકાતું નથી. એક જણાને ગુજરી જવું હતું, રેલગાડીના પાટા પાસે કપાવા પડ્યો. એમાં ઓલો હાંધા વાળો નીકળ્યો. એટલે કે એલા અહીંયા કેમ હૂતો છો તો કે કપાઈ જવું છે. તો કે હમણાં ગાડી આવશે અને તમે કપાઈ જશો. કે ભલે સારું લ્યો. ત્યાં ઓલો હૂતો તો ત્યાં આજુબાજુમાં પડીકા પડ્યા હતા થોડાક. એટલે ઓલાએ પૂછ્યું કે પડીકા શેના છે? કે આમાં ગાંઠિયા બંધાવ્યા. કેમ કે રેલગાડી વેલા મોડી થઈ તો ખાઈ લેવા થાય. બોલો અંબે માત. મરવું છે પણ ભૂખ્યું રહેવાતું નથી. જીવન મારું તમારું પરમાત્મા એ પૂછે. આ પરમાત્માએ આપેલું જીવન એ બક્ષિસ છે, સમજજો. અને બક્ષિસ જીવનમાં હું તમે જ્યાંથી છૂટા પડ્યા છે ત્યાં પાછું મારે તમારે મળવાનું છે. જ્યાંથી આપણે આવ્યા છે, જે લોકમાંથી આપણે આવ્યા છે એ લોકમાં પાછું આપણે જવાનું છે. આપણા જીવનની સાધના આપણે એ કરવાની છે. એટલા માટે બે લીટીમાં તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કોલ કેમ ભૂલી ગયા? તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા? જૂઠી માયા ને મોહમાં ગેલા થયા. જૂઠી માયા ને મોહમાં ગેલા થયા.
બાળપણ ને જુવાની માં અડધો ગયો, બાળપણ ને જોવાની મારતો ગયો, નથી ભક્તિ ના માર્ગમાં ભાતો ભર્યો, નથી ભક્તિ ના માર્ગમાં ઢગલો ભર્યો. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડો રહ્યો, હવે બાકી છે માધ્યો ધ્યાન, જીવન થોડો રહ્યો. તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડો રહ્યો, તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડો રહ્યો. પછી ગડપણમાં અંબા ભજાશે નહીં, પછી ગડપણમાં અંબા ભજાશે નહીં, લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં, લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં. બનો આજથી અંબામાં મસ્તાન, જીવન થોડું રહ્યું, એ બનો માયાજી મસ્તાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડું રહ્યું, હે તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડું રહ્યું. આળસમાં દિવસો વીતી જશે, આળસમાં દિવસો વીતી જશે, ઓ ચિંતા યમના તેડા થશે, એ નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું, એ તમે ભાવે ભજી લ્યો અંબે માત, જીવન થોડું રહ્યું, જીવન થોડું રહ્યું, અંબે માત કી. સત્ય બોલવાની એણે પ્રતિજ્ઞા લીધી છે, અને જીવનમાં તમે કાંઈ વ્રત કરો કે ટેકી લ્યો ને એમાં કસોટી બહુ આવે, અને કસોટી સત્યને જ હોય. જો તમે વ્રત જપ તપ સાધના જે કરતા હોય કોઈને કહેવું નહીં, નિયમ કોઈ દી કોઈને કહેવા નહીં, અને કેસો તો ભાંગા વગર રહેશે નહીં. મંગવાની કોશિશ જરૂર કરશે સમાજ, એટલા માટે ન કહેવું, ગુપ્ત રાખવું. સત્ય બોલવાનું એને વ્રત રાખ્યું છે, અને એમાં એક દિવસનો સમય કસોટી થઈ. આમ સત્યવ્રત પોતાના પર્ણકુટીની બહાર બેઠો હતો, એમાં એક ભૂંડ ચાલ્યું જતું હતું, એની પાછળ શિકારી પીડ્યો છે, ધનુષ ઉપર બાણ ચડાવ્યું, અને દૂરથી આ શિકારીએ ભૂંડને બાણ માર્યું. બાણ જેવું લાગ્યું, લાગતાની સાથે જ આ જોઈ ગયું, અને જેવું ભૂંડને બાણ લાગ્યું અને એ લાગતાની સાથે જ આ સત્યવ્રતના મોઢામાંથી બોલાઈ ગયું, એ
જ્યારે એ શબ્દ નીકળ્યો ત્યારે મારું દેવી ભાગવત એમ કહે કે એ શબ્દ નહોતો, એમાં માં ભગવતીનું એમ બીજની સ્થાપના થઈ ગઈ હતી. એમ બોલતાની સાથે માં ભગવતી સરસ્વતીની જીભ ઉપર આવી તુરંત. અને પેલું ભૂંડ છે એકદમ દોડતું 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 પેલા પાસે આવ્યું, એટલે આને તુરંત ભૂંડને તેડી અને પોતાની પર્ણકુટીમાં બાણ કાઢી અને અંદર દવા લગાડી પાટો બાંધી અને પર્ણકુટીમાં પૂરી દીધું. પાછો બેસી ગયો બારો. થોડી વાર થઈ ત્યાં પેલો શિકારી આવ્યો. શિકારી આવીને આને પૂછ્યું, એ સત્યવ્રત, મને ખબર છે કે તું કોઈ દી ખોટું ન બોલ, તું સાચું જ બોલ, તો જવાબ દે મને કે અહીંયા મારો શિકાર નીકળ્યો તો તે જોયો છે? ત્યારે સત્યવ્રત મૂંઝાણો કે મારે શું કરવું. જો હા પાડે તો ભૂંડનો જીવ જાય અને ના પાડે તો સત્ય બોલવાનું વ્રત એનું તૂટે. એટલે એ સમયે એને જવાબ આપ્યો, યા પશ્યતી ન સાબૃતે યા ન પશ્યતી અહો વ્યાદસ્વકાર્યાર્થિ કિં પૃચ્છસી પુનઃ પુનઃ. એ શિકારી સાંભળ કે તારો શિકાર મેં જોયો છે, પણ મારી આંખે જોયો છે, તો આંખને જીભ નથી કેમ તને કહે? અને બોલે છે જીભ, તો જીભને આંખ નથી ઈ કેમ બતાવે? આટલા શબ્દ કહ્યા. ઓલો શિકારી કે સમજો નહીં, અને શિકારી જતો રહ્યો અને આનું સત્ય બોલવાનું વ્રત સચવાઈ ગયું અને એક જીવાત્મા બચી ગયો. આવો જ પ્રસંગ રામાયણમાં બન્યો હતો. સીતાજી અશોક વાટિકામાં જ્યારે રામજી ફૂલ વીણતા હતા અને સીતાજી પધારે છે અને સીતાજીની સહેલીઓએ રામને જોયા, દર્શન કર્યું. સહેલીઓએ સીતાજીને કીધું, બેન જો રિયા ફૂલડા વીણે, રામને તાર જોવા હોય તો જોઈ લે. સીતાજી કે ના, હું ઊંચું ઉપાડીને ન જોઉં, ઊંચું પાડવાની મનાઈ છે. કે તો એ ઊંચું પાડ્યા વગર તને રામ દેખાશે નહીં. તો સીતાજી કે એક કામ કર, કે શું? કે તું મને કાનમાં આવીને કે ઈ કેવા છે. એટલે ત્યારે સાહેલીએ જવાબ આવો જ આપ્યો હતો, શ્યામ ગોર કી મેં કહો બખાની, શ્યામ ગોર કી કહો બખાની, હીરા અનયન નયન બિનુ બાની, હીરા નયન નયન બિનુ બાની, શ્યામ ગોર કી મેં કહો બખાની, શ્યામ ગોર કી કહો બખાની, હીરા અનયન નયન બિનુ બાની, હીરા નયન નયન બિનુ બાની, હીરા અનયન નયન બિનુ બાની. હીરા નયન નયન બિનુ બાની. એટલે સાહેલીએ પણ જવાબ એમ આપ્યો કે હે બેન, ઈ બ્રહ્મને જોયા પછી આંખે જોયું છે, તો આંખને જીભ નથી કેમ વર્ણન કરે, અને જીભને આંખ નથી ઈ કેમ જોઈ શકે? માટે બેન, તારે જો રામને જોવા હોય તો પોતાની આંખે જોઈ લે, બાકી નહીં. અને આવી રીતે જવાબ આપ્યો જ્યારે સત્યવ્રતે. અને એ સમયે શિકારી ગયો અને સત્યવ્રત ત્યાં રહેવા લાગ્યો. અને માં જગદંબા સરસ્વતીની કૃપા થઈ અને માં ભગવતી સરસ્વતી આવી જીભ ઉપર બેઠી અને માં સરસ્વતીની કૃપાથી એની બુદ્ધિ પ્રજ્વલિત થઈ અને આ સત્યવ્રત એ મહાન કવિ થઈ ગયો. બોલીએ સરસ્વતી માત કી આપણી કથામાં માં ભગવતી સરસ્વતી દેવીના પ્રાગટ્ય સમયે ગરણીથી શક્તિધામ આશ્રમથી પૂજ્ય વાલભાઈ માં પધારે છે. તાલીઓથી વધાવી સ્વાગત કરીએ. બોલે શક્તિ માત કી જય. 1 મિનિટ માટે આપણે સ્મરણ કરીએ. સોફા ઉપર હા, પછી હમણાં 1 મિનિટ જોઈએ. માં પધારે પછી 1 મિનિટ માટે આપણે નામ સ્મરણ કરીએ. અંબે અંબે જગદંબે, અરે અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, અંબે અંબે જગદંબે, જય જય અંબે
જગદંબે જય જય અંબે જગદંબે જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે જય માં ખોડલ જગદંબે જય માં ખોડલ જગદંબે જય માં ભવાની જગદંબે અરે જય માં ભવાની જગદંબે અંબે 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 જગદંબે અંબે અંબે જગદંબે અરે અંબે અંબે જગદંબે જય જય અંબે જગદંબે અરે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે જય જય અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે જય માં ભવાની જગદંબે જય માં ભવાની જગદંબે જય માં ભવાની જગદંબે અરે જય માં ભવાની જગદંબે જય માં દુર્ગા જગદંબે જય માં દુર્ગા જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અરે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અરે અંબે અંબે જગદંબે 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 જય જય અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે અંબે જગદંબે અંબે માત કી જય. આજે કાકડિયા પરિવાર સમસ્ત સુરાપુરા દાદાના આ દિવ્ય સાનિધ્યમાં કુળદેવી જગદંબા માં ભગવતી ખોડિયાર માતાજી અને માં ભગવતી બ્રહ્માણી માતાજીની પ્રસન્નતા માટે દેવી ભાગવતના આ દિવ્ય મનોરથમાં આજે પૂજ્ય માતાજી પધારે ત્યારે માનવાનું કે હવે આપણું કાર્ય એ માએ સ્વીકારી લીધું છે, પરિપૂર્ણ કરી લીધું છે. તો પૂજ્ય મા પધાર્યા છે, માના ચરણોમાં આપણે બધા વંદના કરીએ. પેલા માનું સ્વાગત પૂજન કરી લઈએ. લાલબાઈમાં અહીંયા પધારેલ છે, તો કાકડિયા પરિવાર વતી હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું ને તેઓ સ્ટેજ ઉપર આવે. માનું સ્વાગત કરવા શાંતાબેન બાબુભાઈ કાકડિયા, જયાબેન રમેશભાઈ અંતરે પધારે અને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરશે. ભગવતીશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયામૃતે શુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનં પ્રભવસ્ય લજ્જા તાં ત્વાં નતઃ સ્મ પરિપાલય દેવી વિશ્વં શરણાગત દીનાર્થ પરિત્રાણપરાયણે સર્વસ્યાર્થે હરે સાલ ઓઢાડીને સન્માન કરશે. સૌ તાલીઓથી વધાવશું આપણે. વેદવ્યાસજી વર્ણન કરે છે, હે જન્મજી રાજા, માં જગદંબા આજ સત્યવ્રત ઉપર કૃપા કરી અને સત્યવ્રત એ અજાણતામાં એક ભૂંડને બાણ લાગ્યું અને એના હૃદયમાંથી એ ચિત્કાર નીકળો અને એમાંથી માં જગદંબાનું એમ બીજ બની ગયું. માતાજીનું વાઘ બીજ છે, વાણીનું બીજ છે.
મારી તમારી વાણી શુદ્ધ કરે, બુદ્ધિ આપે અને જ્ઞાન આપે અને વિદ્યા આપે, એ એમ બીજ છે. તો એમ બીજ ઓમ એમ નમઃ. ઓમ એમ નમઃ. ઓમ એમ નમઃ. જગદંબા સરસ્વતી નું બીજક છે અને માં સરસ્વતી કૃપા કરે છે એમ બીજથી. સત્યવ્રત ભણ્યો નહોતો, ગણ્યો નહોતો અને કેવલ ગંગાજીના કિનારા ઉપર ગંગાનું સ્નાન કર્યું, ગંગાનું પાન કરી અને એક સત્ય બોલવાનો એણે નિયમ જીવનમાં ધારણ કર્યો અને માં ભગવતીએ કૃપા કરી છે. તમે કદાચ ભણ્યા ન હો તો કાંઈ નહીં, ગણ્યા ન હો તો કાંઈ નહીં, પણ એક સત્યના તમે રસ્તે હો, સત્યના આચરણમાં હો. ગંગા એટલે પવિત્રતા, સત્ય સાથે પવિત્રતા બહુ જરૂરી છે. સત્ય અને પવિત્રતા આ બે વસ્તુ તમારા જીવનમાં હોય તો જગદંબાની કૃપા તમારા ઉપર અવિરત વરસે, એમ દેવી ભાગવત પ્રમાણ આપે છે. તો કરુણા એ છે કે આપણામાંથી સત્ય ગયું અને પવિત્રતા ગઈ. હાંજ પડે હોવાર ખોટું બોલવું, પાછા કે અમે હાચા. પવિત્રતામાં મારું તમારું મન એટલું બધું મેલું છે, તન સુધર્યું છે, શરીર બહુ સારું છે, પણ મન બહુ મેલું છે. કર્મ તો કીધા જેવા નથી, એ તો છાપામાં આવે તઈ ખબર પડે કર્મ કેવા છે. મન, કર્મ અને વચન હવારમાં કાંઈ બોલ્યા હોય, બપોરે કાંઈ બોલે ને સાંજે પાછા કાંઈ હોય. હે જન્મજી રાજા, એમ બીજનો જપ કરજો. એમ બીજ છે સરસ્વતીનું બીજક છે અને ખાસ ભણતા બાળકોને આ મંત્ર બોલાવજો. ઓમ એમ સરસ્વત્યૈ નમઃ. ઓમ એમ સરસ્વત્યૈ નમઃ. ભણતા બાળકો રોજ આ એક મંત્રની માળા ફેરવે. એની ફરિયાદ નહીં આવે કે વાંચેલું યાદ નથી રહેતું, અમે ભૂલી જઈએ છીએ ને અમે આ છોકરાઓ મોડા ઉઠે છે, જરાક વહેલા ઉઠે, અમને ફરિયાદ કરે કે આ છોકરાને જરાક માથે હાથ મૂકો, આ વહેલા ઉઠે. મેં કીધું અમારા હાથ મૂકે નહીં ઉઠે, પણ એને મંત્ર આપો, એને મંત્ર બોલાવો. દેવી સરસ્વતી કૃપા કરશે. ઓમ એમ સરસ્વત્યૈ નમઃ આ મંત્રનો જપ કરે તો એ બાળક વિદ્યામાં એ પાવરફુલ બને છે. પ્રમાણ આ માતાજીનું બીજક આપે છે. તો હે જન્મજી રાજા, જગદંબાના એમ બીજની મેં તને કથા કહી. હવે હું તને માતાજીના ક્લીમ બીજની કથા કહું છું. જન્મજી રાજા કહે કે હે મહારાજ, આ ક્લીમ બીજ કોણે જીપ્યું અને માં ભગવતીએ કોના ઉપર ઉદ્ધાર કર્યો એ મને કહો. ત્યારે સાંભળ જન્મજી રાજા, ક્લીમ બીજ છે એ કામરાજ બીજ છે. ધન ધાન્ય સુખ સમૃદ્ધિ રાજપાટ પુત્ર પૌત્ર સંપત્તિ આપે એ માં ભગવતીનું ક્લીમ બીજ છે. અને આ ક્લીમ બીજનો જાપ એક માતાજીના પરમ ભક્ત સુદર્શન નામના રાજકુમારે કરેલો અને સુદર્શન રાજકુમાર ઉપર માં જગદંબાએ કૃપા કરી. એમની કથાની શરૂઆત ભગવાન વેદવ્યાસજી કરે છે. કૌશલેષુ નૃપશ્રેષ્ઠ સૂર્યવંશ સમોદ્ભવ પુષ્પપુત્રો મહાતેજયા ધ્રુવ સંદે કૌશલ દેશમાં, કૌશલ દેશ એટલે અયોધ્યા, અને અયોધ્યાનો રાજા એનું નામ ધ્રુવ સંધિ. પણ કેવો છે? ધર્માત્મા સત્ય સંગમ ચ વર્ણાશ્રમ મહીરતા અયોધ્યાયા સમોધ્યાયા રાજ્યમ ચક્રે શુચિવ્રતા.
અવધપુરી. આવું જ વર્ણન તુલસીદાસજી મહારાજ દશરથ રાજા માટે કરે છે. રઘુકુલ મનિરામ વેદ વિદિત દશરથ નામ. દ્રૌસંદી રાજા જેવો જ રાજા કે દશરથ, પણ કેવા છે? ધર્મશીલ ધર્મની ગુણવંત ધર્મ ધુરંધર ગુણનિધિ હૃદય ભગતિ મતિ સારંગ પાણી. ધર્મ ધુરંધર છે, ગુણનિધિ જ્ઞાની છે અને હૃદયમાં ભગવાનની ભક્તિ છે. આવા એ ધ્રુવસંધી રાજાનું રાજ્ય સંચાલે છે. આ ધ્રુવસંધી રાજાને બે રાણીઓ છે, મનોરમા અને લીલાવતી. આ બે રાણીને એક એક દીકરા છે. મનોરમાનો દીકરો એનું નામ સુદર્શન અને લીલાવતીનો દીકરો એનું નામ શત્રુજીત. હવે ઘટના બની કે ભાઈ એક દિવસ આ રાજા પોતે શિકાર કરવા માટે જંગલમાં ગયા. હવે શિકાર કરતા કરતા નિશાન ચુકાણું અને સિંહની તરાપ લાગી, રાજા ઉપર પંજો પડ્યો અને રાજા મૃત્યુ પામ્યા. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. રાજા મૃત્યુ પામ્યા તો કહે કે હવે રાજગાદી કોને સોંપશું? તો કે મોટા સુદર્શન છે એને સોંપો. સુદર્શનને રાજગાદીની વાત થઈ અને એની અપરમાં લીલાવતીના મનમાં એમ થયું કરે મારો દીકરો રાજ વગરનો રહી જશે. એટલે તુરંત લીલાવતીએ ઉજ્જૈન દેશના પોતાના પિતા રાજા એવા યુધાજીતને કહ્યું કે પિતાજી તમે મારી વારે આવો જલ્દી. ઉજ્જૈન દેશના રાજા યુધાજીત આજ યુદ્ધ કરવા માટે આજ અયોધ્યામાં આવ્યા. આ સમય મનોરમાને ખબર પડી, કહો મારા સોયકનો પિતા એના ભાણેજને રાજગાદી અપાવવા માટે આવે છે. તો એણે પણ એના બાપને કીધું. એ કલિંગ દેશના રાજાની કુંવરી હતી અને એનું નામ હતું વીરસેન. કે પિતાજી આવો જલ્દી. બેયના પિતાઓ રણસંગ્રામમાં યુદ્ધ કરવા લઈ ગયા. હવે ઘટના એવી બની કે યુદ્ધ કરતા કરતા મનોરમાના પિતા વીરસેન એ રણસંગ્રામમાં વીરગતિને પામ્યા. મનોરમાને ખબર પડી ગઈ કે મારા પિતા મૃત્યુ પામ્યા છે. એટલે તુરંત એણે નિર્ણય કર્યો કે હવે મારાથી જીવી નહીં શકાય. એટલે રાત્રિના સમયે એક મંત્રીને લઈ છાનોમાનો રથ જોડી અને પોતાના 5 વર્ષના દીકરાને લઈ સુદર્શનને અને મનોરમા નીકળી ગઈ રાજમાંથી. ચાલતા 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 જ્યાં સવાર પડીને ત્યાં એ પ્રયાગ તીર્થમાં પહોંચી. ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીનો સંગમ છે. આ પ્રયાગના કિનારે એ પહોંચતાની સાથે જ્યાં જોવે ત્યાં તો પ્રયાગના કિનારે ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ. નહીં રામ પદ અતિ અનુરાગા. હરિ રામ પદ અતિ અનુરાગા. તાપસ સમદમ દયા નિધાના. તાપસ સમદમ દયા નિધાના. પરમારથ પથ પરમ સુજાના. પરમારથ પથ પરમ સુજાના. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. પ્રયાગના ભરદ્વાજ મુનિના આશ્રમે એ મનોરમા આવીને ઊભી રહી, ચરણમાં પડી. બાપ અનાથ છું, આજ અયોધ્યાના રાજાની મહારાણી છું, પણ હવે મારો કોઈ આશ્રય નથી. બાપ તમે મને આશ્રય રાખો. ત્યારે મુનિએ કહ્યું બેટા ચિંતા ન કર, આ આશ્રમ તમારો જ છે. અને આશ્રમનો અર્થ એ છે કે જેનું કોઈ આશ્રય સ્થાન નથી અને એને સાચવે એનું નામ આશ્રમ. આશ્રમમાં ગયા પછી 3 વસ્તુની મને તમને દિવ્ય અનુભૂતિ થાય. આત્મા, શરીર અને મન, આ 3 વસ્તુની અનુભૂતિ કરાવે એનું નામ આશ્રમ. એક આશ્રમમાં મંદિર હોય,
દેવ હોય આશ્રમમાં, બીજું આશ્રમમાં તુલસીના ક્યારા હોય, આશ્રમમાં ગૌશાળા હોય, આશ્રમમાં યજ્ઞશાળા હોય, અને આશ્રમમાં અન્નપૂર્ણા હરિહરનો હાદ હોય, અને ભજન ને ભોજન હોય. આનું નામ આશ્રમ છે. અને આવો આશ્રમ એ મારો ને તમારો ઉદ્ધાર કરે છે. બાકી વ્યવસ્થાના નામે જે કરો તે ભલે, પણ આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. નિત્ય સત્સંગ હોવો જોઈએ, ભજન ભોજન હોવું જોઈએ. તો બેટા ચિંતા ન કરતી, તું અહીંયા રહેજે. મનોરમા લેવા લાગી. આ બાજુ લીલાવતીના પિતાએ પછી પોતાના ભાણેજને રાજગાદી ઉપર બેસાડી રાજ તિલક કરી, અને પછી બેઠા બેઠા નાનો ભાણીઓ વિચાર કરે કે આપણો દુશ્મન ક્યાંક વયો ગયો છે, હાલો ને ગોતીએ. નાનો ને ભાણીઓ એ ગોતવા લઈ ગયા. આને બધા હવે ગોતતા ગોતતા એને ખબર પડી કે ભરદ્વાજજીના આશ્રમે છે. એટલે યુધાજી ભરદ્વાજજીના આશ્રમે આવે છે. હવે ભરદ્વાજ ઋષિના જે આશ્રમે આવે એટલે મનોરમાને ખબર પડી ગઈ. ઋષિના ચરણ પકડ્યા. બાપ, મારી શોકનો પિતા મને મારવા આવ્યો છે, મારા દીકરાને ને મને. ભરદ્વાજ ઋષિએ કહ્યું, બેટા ચિંતા ના કર, હું બેઠો છું ને. અરે પણ મારા સૈન્ય લઈને, ભલે સૈન્ય લઈને આવ્યું, ચિંતા ના કરતું. આ તો ઋષિનો આશ્રમ છે. અને ગંગાજીના સામા કિનારે રહી અને પેલા એ કેવડાવ્યું શત્રુજીતે, એ મુનિ, અમારા દુશ્મનને સોંપી દો, નહીતર તમારા આશ્રમ સાથે અમે તમારો નાશ કરી નાખશું. ઋષિ એકલા બાર આવ્યા. હાથમાં કમંડલ છે અને લલાટમાં ત્રિપુંડ છે. સન્મુખ ઉભા રહીને કહ્યું કે રાજા, તું પાછો જતો રે ભાઈ. આ આશ્રમ છે, આશ્રય સ્થાન છે. તારો દુશ્મન હોય તો ભલે, અહીંયા કોઈ દુશ્મન નથી અને અહીંયા કોઈ મિત્ર નથી, બધા સરખા. તો એક કામ કર ભાઈ, તું જતો રે. એટલે યુધાજીતે કહ્યું કે સાધુ બાવા આપવી છે કે નહીં, નકર હમણાં યુદ્ધ કરું. એ સૈન્ય તૈયાર થાવ. બધાએ તલવારો ખેંચી ધનુષ ઉપર બાણ ચડાવ્યા. અને કહેવાય છે ભરદ્વાજ ઋષિએ પોતાના હાથમાં રહેલું કમંડલ, હાથમાં જલ લીધું અને જગદંબાનું આહવાન કર્યું છે. સર્વશક્તિ મહામાયા દિવ્ય જ્ઞાન સ્વરૂપિણી નવદુર્ગે જગન્માતર પ્રણમામિ મુહુર્મુહુઃ. અંજલિ ભરી અને આમ જા છાટી, ત્યાં તો સૈન્યના હાથ એમને ધનુષ ઉપર ચોટી ગયા. કોઈ ડગી શકે નહીં, બધા પથ્થરની મૂર્તિઓ. ત્યારે આ યુધાજીત આવી ચરણમાં પડ્યો, એ બાપ, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે અમે પાછા વૈયા જાય, પણ હતા એવા ને બનાવી દો. તો કે અહીંથી તું સીધો ઘર ભેગો થઈ જા. બીજી અંજલિ ભરી છાટી અને જળ હતા એને પાછા ચેતન બનાવી અને એ લશ્કર ત્યાંથી ભાગી ગયું. બોલો અંબે માત કી જય. દેવી ભાગવત કહે છે કે મુનિબળ પાસે રાજબળ નીચું પડ્યું, કારણ કે મુનિનું બળ છે એ અલૌકિક છે. જો આવી જ ઘટના વિશ્વામિત્ર મહારાજની બનેલી. વિશ્વામિત્ર જ્યારે રાજા હતા ને, ત્યારે રાજાના સ્વાંગમાં વશિષ્ઠ ઋષિના આશ્રમે પધાર્યા. એટલે વશિષ્ઠજીએ કહ્યું, પધારો પધારો રાજા વિશ્વામિત્ર, સ્વાગત છે. કે હા બાપ, દર્શન કરવા આવ્યો તો. કે એક કામ કરો બાપ, રોકાઈ જાઓ અને હે બપોરનું ટાણું છે, હરિહર કરીને જાજો. એટલે વિશ્વામિત્ર કે એ બાવા, ખબર છે કે હું એકલો નથી, તો 5000નું સૈન્ય મારે ભેગું છે. વશિષ્ઠજી કે કોઈ ચિંતા નહીં, બધાની વ્યવસ્થા થઈ જશે. પણ અમે રાજા, કે રાજા છો તો શું કામ ચિંતા કરો છો, આ આશ્રમ છે બાપ, બધાનું છે. તો વિશ્વામિત્ર કે જોઈ તો લઈ હવે બાવાનું બળ. બધા રોકાણા અને એ સમયે પોતાની પર્ણકુટીમાં ગયા વશિષ્ઠ મહારાજ. ત્યાં જઈ અને કામધેનુ ગાય અને એમની દીકરી નંદિની નામની કામધેનુ ગાય, એને બે હાથ જોડી પ્રાર્થના કરી, હે માં લાજ રાખજે. પ્રાર્થના કરી અને એમ કહેવાય છે કે એ ઓરડો ખોલ્યો અને તરત જ વશિષ્ઠ મુનિએ બધા વિદ્યાર્થીઓને કહ્યું, શિષ્યોને, શિષ્યો આ ઓરડામાંથી પેલા આ 5000 બાજોટ ઢાળી દો. સોનાના 5000 બાજોટ ઢાળ્યા.
સોનાની 5000 થાળી પીરસાણી અને અંદરથી ભાતના મેવા મીઠાઈ પકવાનો પીરસાણા અને એ વિશ્વામિત્રનું 5000 નું સૈન્ય એ રંગે ચંગે જમાડ્યું. અચંબામાં પડી ગયા વિશ્વામિત્ર. જમીન બે હાથ જોડી વશિષ્ઠ બાપજીને કહે, અરે બાપ કહો ના, મને ખબર નથી આ કેવી રીતે આ બધું આ ક્યાંથી કર્યું? પણ સત્ય ઋષિ હતા ને એને કહ્યું, વિશ્વામિત્ર આવો, આ મારી તાકાત નથી તો કે આ બધી તાકાત માં ભગવતી ગૌ માતાની છે, કામધેનુની છે. જો આ નંદીની નંદીના દર્શન કર્યા વિશ્વામિત્ર, બુદ્ધિ બગડી કે કુબે હાથી નો શોભે, આ બાવાને હું કરવી છે, હું લઈ જાઉં. એ વશિષ્ઠજી મને ગાય આપો કે ના, ગાય ન અપાય. કેમ કે ઈ અહીંયા બરાબર છે. મને આપો કે નહીં, કે ઈ ન મળે, તમારા માટે લાયક નથી. એમ હું રાજા અને મારા માટે ગાય લાયક નથી. ઋષિ આપી છે કે નહીં, નકર હમણાં યુદ્ધ કરી લઈ જાઓ. અને તલવાર ખેંચી અને વશિષ્ઠ મહારાજ ઉભા હતા. વશિષ્ઠ મહારાજે કામધેનુને કહ્યું, માં લાજ રાખજે. ગાય આવી અને ભાંભરડો નાખ્યો, ત્યાં ગાયમાંથી હજારો સૈનિકો પ્રગટ થયા અને વિશ્વામિત્ર હારીને જતા રહ્યા. બોલો અંબે માત કી જય. મુનિબળ પાસે રાજબળ નીચું પડ્યું અને ઘરે જઈ અને વિશ્વામિત્ર મહારાજે નિર્ણય કર્યો કે અરે આવા રાજા વિના છતાં પણ એક મુનિએ હરાવ્યા, તો આજ પછી હવે આ રાજનો ત્યાગ કરું છું. એ રાજના વસ્ત્ર ઉતારી વલકલ પહેરી બેક પહેરી અને સાધનામાં બેસી ગયા વિશ્વામિત્ર મહારાજ. 60,000 વર્ષ સુધી સાધના કરી મૌન બની અને સાધના કરતા કરતા 60,000 વર્ષ પૂરા થયા અને માં ભગવતી સામે આવી દર્શન દીધા અને આંખ ખોલી વિશ્વામિત્ર મહારાજે તો સામે પ્રગટ થયેલી હતી, એનું નામ માં ગાયત્રી. બોલીએ ગાયત્રી માત કી જય. ગાયત્રીના દર્શન કર્યા ત્યારે આ વિશ્વામિત્ર મહારાજ આ મંત્ર બોલ્યા. સારંગ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર ભગવાન વિશ્વામિત્ર મહારાજે પ્રગટ કર્યો. માં ગાયત્રી પ્રગટ થઈ, એની સામે આ મંત્ર બોલ્યા. ગાયત્રી મંત્રના બનાવનાર ઋષિ એ વિશ્વામિત્ર છે. ગાયત્રીને પ્રગટ કરનાર ઋષિ વિશ્વામિત્ર છે. હે માં, તું શું કરીશ? એટલે માં ગાયત્રીએ કીધું કે હે વિશ્વામિત્ર, આ જગતમાં જે કોઈ વ્યક્તિ ભગવાનના ગુણગાન ગાશે, માતાજીના ગુણગાન ગાશે, એની રખેવાળી હું કરીશ. એનું નામ ગાયત્રી. જે કોઈ હરિને ગાય, માતાજીને ગાય, માનું ભજન કરે, એની રખેવાળીમાં ગાયત્રી કરે. એટલે રોજ તમે તમારા ઈષ્ટના જપ કરો, મંત્ર જાપ કરો, એમાં પહેલા ગાયત્રી મંત્ર બોલવો. 3 દિવસ પછી કથા આવશે ત્યારે હું સમજાવીશ. પહેલા ગાયત્રી મંત્ર બોલવો, પછી તમારા ઈષ્ટની માળા શરૂ કરવી. થઈ શકે તો એક ગાયત્રી મંત્રની માળા 108 મંત્ર રોજ જપ કરજો. ગાયત્રી મંત્ર જપો અને પછી તમે જે મંત્ર જપો, તમે જેના ઉપાસકો એનું ફળ તમને મળે, એવું પ્રમાણ દેવી ભાગવત આપે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. 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 બોલીએ ગાયત્રી માત કી જય.
ગાયત્રીમ ત્રક્ષરા બાલા સાક્ષસૂત્ર કમંડલુમ રક્તાંગીમ રક્તવસ્ત્રામ ચ હંસવાહન સંસ્થિતામ